કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ। એક વખત એક ધનવાન કુટુંબ એમના પરિવાર સાથે એ ગાડી લઈ અને તીર્થયાત્રાએ નીકળ્યા હતા। જોગાનું જોગ બન્યું એવું કે રસ્તાની અંદર એક ટાયર એ ડગમગ થતું હતું, એટલે ગાડી ઊભી રાખી, નીચે ઉતર્યા, જોયું તો એ ગાડીના જે એક વ્હીલ હતું એની અંદર જે નટ હતા એ નટ બધા નીકળી ગયા હતા। એટલે પછી આ જે પરિવાર હતું એ ખૂબ દુઃખી હતું અને એ પરિવારના સભ્યો ગાડીની અંદરથી ઉતરી અને થોડી રસ્તો સુધી પાછળ જતા હતા। શા માટે? જે પેલા ગાડીના જે વ્હીલ હતું એના જે નટ હતા એ નટ શોધવા માટે જતા હતા। એટલામાં એમને એક ગાંડો માણસ મળ્યો। એટલે ગાંડા માણસે પૂછ્યું કે તમે શું શોધી રહ્યા છો, ક્યારના તમે શોધો છો? ત્યારે પેલા માણસોએ કહ્યું કે ભાઈ, અમારે એક વ્હીલનું જે હતું એ ટાયરની અંદર જે નટ હતા એ નટ બધા નીકળી ગયા છે અને ટાયર ડગમગાટ થતું હતું, એટલે અમે એ ટાયરના નટ શોધીએ છીએ। એટલે પેલા ગાંડા માણસે કહ્યું કે આમ તમે તો ડાયા માણસો છો અને આમ નટ તમારે ક્યાં શોધવાની જરૂર છે? બીજા જે 3 ટાયર છે એ 3 ટાયરની અંદરથી એક એક નટ કાઢી લો તો 3 નટ તો થશે જ। આ 3 નટ એ ફિટ કરો 3 જગ્યાએ ત્રિકોણમાં તો ગાડી આરામથી ચાલી શકે। એટલે પેલા જે ધનવાન માણસ હતા એના મગજની અંદર ક્લિક થયું, એણે વિચાર્યું કે ખરેખર આ ભલે ગોંડો માણસ છે પણ એની અંદરથી પણ અમારે પ્રેરણા અને બુદ્ધિ લેવી જોઈએ। તરત એ પરિવાર જે નટ શોધતું હતું ને એ પાછું વળી ગયું અને પોતે જે 3 વ્હીલ હતા એ 3 વ્હીલની અંદરથી એક એક નટ કાઢ્યો, પેલે જે ગોંડાએ કહ્યું એ પ્રમાણે, અને પછી પેલા જે બીજું જે નટ નીકળી ગયા હતા વ્હીલના એ ત્યાં ફિટ કરી દીધા તો ગાડી આરામથી ચાલી શકી। આમ ઘણી વખત આપણને પણ લાગતું હોય કે આ માણસ ગાંડો છે, આનામાં કંઈ બુદ્ધિ ના હોય, એવું કાંઈ માની લેવું નહીં। કોઈક વખત એવું પણ બની શકે છે કે આપણે બુદ્ધિશાળી હોય છતાં પણ જે ગોંડાની અંદર જે બુદ્ધિ હોય ને એની જો પ્રેરણા લીધી તો પેલા ભાઈઓની ગાડી ચાલી અને એ તીર્થયાત્રા સંપૂર્ણ રીતે પૂરી કરી શક્યા। આમ આપણે આપણા જીવનની અંદરથી જો કોઈકની પાસેથી જો પ્રેરણા લઈએ અને આપણે દુઃખી થતા હોય તો જેમ પેલા ગાંડા માણસે પ્રેરણા આપી તો ડાયા માણસને ક્લિક થયું કે એમને સદબુદ્ધિ આવી ને એમને પોતે તીર્થ કરી શક્યા, એમ આપણે પણ જ્યારે પણ મુશ્કેલી પડતી હોય તો આપણને એવું લાગતું હોય કે આને શું ખબર પડે, એવું નહીં માની લેવાનું। ઘણી વખત એવું પણ બની શકતું હોય કે એક નાના સરખા ઉપદેશથી પણ આપણા જીવનનું પરિવર્તન થઈ જતું હોય છે। માટે આપણે આપણા જીવનની અંદરથી જો કોઈ પણ મુશ્કેલી પડતી હોય આપણા જીવનની અંદર તો સામેના કોઈ વ્યક્તિને પૂછવાથી ઘણી વખત આપણું દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જતી હોય છે। માટે આપણે દરેકની અંદરથી પ્રેરણા લેવી જોઈએ, જાણવું જોઈએ, વિચારવું જોઈએ, જેથી આપણા જીવનની અંદર આવતી મુશ્કેલીઓનો સામનો આપણે કરી શકીએ। એ જ આજના શબ્દની પ્રાર્થના બોલીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય।